વડુના ઝાડવાની મારી શૈલેષ બુવાની જહુ બોલો કે જહુ તમે કોનસો પાટણ જોના ઉદય જીજે ચોવીની પર હારમો દેવી ગાયનો જ પરગણનો મોરાશો શૈલેષ ડોલી પેલો ધૂળિયો ઢોલ વગાડો મારી જહુની પગે ઘુમરા બોધ તે આવજે મારી બોલ વડુની દેવી બોલો ના પ્રભુ મારા खमा कहवाईशु वागे खमा कहवाईशु अब मारी जहुना भगवान એવું કહી રહ્યા તે દરબારો મારી વડુની ધરમ ધરતી હુની મેલી છે આમ બરોબર આ પથારી ખમા કહેવાનું જહુ આવીશું હું કહું છું તે મારો બાળ બચ્ચો કૌશિક હુનો મેલ્યો હું કહું છું મારો મટગઢ હુનો મેલ્યો છે અને બરોબર આ પથારી ખમા કહેવાઈશું તે મારી જહુના ભગવાન પેટ ભરી ખમા કહી રહ્યા તે દરબારો તમે શાંતિ રાખશો એટલે આ સિકોતરના ભગવાન રાજી થાય હું મારા જહુના ભગવાન કહી રહ્યા હું કહું છું તે બરોબર આ પથારી કૌશિક હું ખમા કહું છું હું કહું છું તે મારો ખમા કહેવાનો મારો ધર્મ છે હું કહું છું અમને તેડાઈશન હું આવી છું હા તે બરોબર દરબારો જેમ તમારી દીકરીનો લગ્ન હોય એ બાદ આ સિકોતરના અવસર છે અવસરમાં આ મેળો માલવા આવીશું હું કહું છું હું મેળો માલવા આવીશું અને રતી જેટલા ભુવા ધોડીને જાય કૌશિક બધા કેળો તોડીને જાય અને રતી આસી મેલતા જાય હું મારા જહુના ભગવાન કહી જાય અને આસીને પાર બંધાઈ જા એટલે કાલ હવારે વાનો વૃક્ષનો તેલ ફૂલ થાય એટલે આ સિકોતર પાલ ઉપર ચડીને તમને ખમા કે હું મારા જહુના ભગવાન કહી જાય એ વડુ ઠાવડુ તમારા વાપરેલાનું પરમાણ તો મારો દવારકોનો ના ચાલશે હું કહું આન કૌશિક બરોબર આ પથારીએ ખમા કહેવાઈશું હું કહું છું મારો દવારકોનો નાક ખમા કહી રહ્યો અને આજ તો બીજ ચાલુ થઈ ગઈ ઘડિયાળનો ટાઈમ જોવો જોઈ લે તો બરોબર આજ તો મારા 5 ઇંચના ધણીની બીજ છે અને એના પાસે જો તમારો અવસર કાશીમાં કાલ રણુજા જઈને જો કદાચ એના ચોકમાં ના લખાવતો તો મારું નામ દેરું નહીં એ ઢોલી તારે વગાડવું છે
આ હું ઢોલની વાઈશું તે બરોબર આ પથારી ખમા કે વાઈશું તે ઢોલી જેડી પા હું જીજે જમીનું પારસી ગાયું ટાઈમ બગાડ્યો છે તે દરબાર ઓય બધા મજા લેવાય છે પણ કોક દેવની આશી લેવાય આવી છે પણ કોક ટાઈમ પાસ કરવા આવ્યું છે હું કહું છું પણ દરબાર મન દરબાર ખમા કહેતા આવડે છે હું 18 નાથની માતા છું મોને એની માતા છું ના મને એના માટે હું વારસ કોણનો પથ્થર છું પણ બરોબર તારો ભાવ છે તારી ભુવા પણ એ કોઈ દાવ રંગાપો નહીં આ બધો મારા જહુના ભગવાન કહી જાય શું કહું છું તે બરોબર જોજે તમે જેટલો વાયકન ટાઈમ બગાડીને જાઓ પેલા પબ્લિક કાળા માથાના મોનવી માટે ઉજાગરો કહેવા અમારા દેવ માટે ભુવાજી આ જાગરણ કહેવાય મારા દેવ માટે જાગરણ કહેવાય અને હું આ જાગરણમાં ખમા કહેવાય છું હા તે વડુના દરબારો આ ગોકલાના દરબારોએ મારા ભુવાન ગાડીને કોઈ પેટ્રોલના પૈસા નહીં આલ્યા પણ હું દેવની ખમા કહેવા આવી છું અને તમારા કદાચ 4 ચોખા આવ્યા છે એટલે મારા માટે આવડો મોટો કાગળ કહેવાય મારી જહુ માટે આવડો મોટો કાગળ કહેવાય પૈસો હું કોઈ લમણો કર્યો નહીં કૌશિક પણ બરોબર ખમા કહેવા આવી છું એ દાડા વડું કઈ જતી આજની તારીખ હું છે હા તારી 9 તારીખ કાલે અને હારા બજેટમાં નાવે હારું તો હું જગતમાં ભાવાની માતા ના ચોથી આવી છે એ મને ખબર નહીં આ ચિકોતરના ભગવાન કહેવરાવું છું હું કહું છું અને તારા મિત્રો દાદાના ભગવાન કહી રહ્યા છે તે હું કહેતી જઉં છું તે કોક ટાઈમ જણા શેર માટીની ખોટ માટે રોઈ રહ્યો અને હું જીજે ચોવીનું પારસી દોડતી છું અને 2025 આવે બરોબર 7મો મહિનો આવે ડોક્ટર ને વિજ્ઞાન એમ કે છે કે 9 મહિને ભુવાજી દીકરો આવે સાચું ને વિજ્ઞાન એમ કે છે બરોબર જો વિજ્ઞાન ના બદલું તો હું જગતમાં ભાવાની માતા ના કહેવો શું કહું છું આજ ખમા કહેવાય છું મને ફૂલ પર ધૂમતા આવડતું નહીં હા હું 32 બોલના જવાબ બોલતા મને આવડે છે અને ખમા કહેવાય છું મારી વડુની હાઈકોર્ટ તોતરને લઈ ફરું છું મન કોઈને બીક લાગતી નહીં આદિવાસીઓના મલકમાં જે તાણે ખબર પડે કે ભુવા પણ ચમ થાય હજી મારા ભુવાને હરકી દાઢી મૂછ આવી નહીં પણ આટલાથી હેડ અને આખા ગુજરાતમાં ઓટો મારી તો મારી ગાડી બેહીને કૌશિક કોઈ ખાકી લુગડાની તાકાત નહીં તમારા ભુવાની ગાડી ખાલી હું કઈ હાથ વાગું કર્યા આમાં કહેવાય છું અને બરોબર 7મો મહિનો અને તારા સિકોતરના મઢે તો 4 પાયણો ના બંધાવું તો મારું ન પાવાની તલવારની ધાર ઉપર દીવો છે દુનિયા કહે કે નહીં કે હું તો હજી મઢમાં જોયું નહીં મારે તો વાયા આવ્યું આમ પાછલી પછી તે બેઠા આવીએ આપણે હા હું જઉં પાછલી પછી તે તોડું છું પણ આ તલવારની ધાર ઉપર બેઠી તે આ દીવાન તમે હાચવજો આ દીવો તમારી 72 પેઢીએ તમારા ઉમરોડે વખોણી આ બધે આવું મારા જહુના ભગવાન કહી રહ્યા છે દરબાર
એક દાડાની વાત છે અને એક દાડાનો સમય આવશે અને પળ આવશે તુજે કૌશિક બોલી ગોદા બીજી વખત બોલી નહીં હું જીજે ચોવીનું પાર્સિંગ છું હું બાવાની માતા હું અને મારી જહુના ભગવાન કહી રહ્યા તે બરોબર 100 મહિના નહીં લઉં અને જો તારા ગોમતી જો સિકોતર વાળી ઘેર ના લાવું તો મારું નામ બાવાની પૃથ્વી પર કોઈ મને જહુન નહીં ઓળખતું અને અહીંયા સિકોતર ને ઓળખતી હું કહું છું કોઈ નહીં ઓળખતું અત્યારે ગોધી જો છે હું કહું છું તે ગોધી જોવા ને તો દેવને આરસપરનો પથ્થરને દેવ માનવું પડે નકર ગોધીએ તમારાથી રૂઠવાનો છે ગોધી એવું કહી જો તો ગોજી ગોધી એવું બોલ્યો તો કે આજ તો હું તમને આઝાદ કરું છું પણ ફરીથી જે દાડા અડધી રાતે જરૂર પડે એટલે ખાલી મારો ફોટો બતાવજે જો તમે બહાર ના કાઢું તો મારું નામ બાવાની માતાને અત્યારે ગોધી હોય તો હાથ ગણી જેલ હોય તો તૂટે બરોબર તમારી 8મી વતેડી અને 9મી નાભીમાં જો ગોદાળો તમારા રાક્ષસના લક્ષણ નહીં આવે તો જગતમાં કોઈ દાડો કોઈ આ પૃથ્વી પર કોઈ દેરું નરવું નહીં તમને મારશે જેને જેને કદાચ 4 કલાક બગાડ્યા છે 5 કલાક બગાડ્યા છે બગાડ્યાનો પરમણ મારા જહુના ભગવાન આલજી અને આ સિકોતરના ભગવાન આલજી આવું મારા જહુના ભગવાન કહી રહ્યા છે હું કહું છું કે જેને પાલુભાઈ પાણી પાયું છે એમને મજા થા અને આ ઉભા છે તમને મજા થા પણ જ્યાં બેઠા હોય એમને ડબલ મજા થા કારણ કે પગે ખાલડી ચડી તો એક જ વાત કોઈ ભુવાનું હોભળ્યું નહીં અત્યારે પબ્લિક સાયલેન્ટ થઈ બેઠી હા હું જહુ પાવર વાળ્યું મને દુબળું ધૂળતા ફાવતું નહીં ભુવાજી કોક એમ કે મિસ કોલ મારવાનો તો હું ઘેર રહું છું તારા રૂપિયા હોય તો તાર ઘેર રાખ મારા કોઈ જરૂર નહીં પણ મિસ કોલ વાળા ભુવાન કવર લેવા આવતા હોય ને એમને પહેલા બોલે છે મારે જરૂર હા હું તો રણવા ઉતરેલી છું રમ તો કોઈ દાવા લીધું નહીં અને કોઈ દાવા લેવાની નહીં હું મળદ તો સંગ કરવા વાળી છું મરદના હાથે ભોણું લઉં છું આમ બરોબર લાલ વસાવાળા મળીશું તે જહુ ગ્રુપ વાળા તમને ડબલ મજા થાય હું મારા જહુના ભગવાન કે હું કહું છું બરોબર જોજે જો તારા ઊંઝેલું છે હજી તો 12 પૂરા વાગ્યા 1 વાગ્યો નહીં અને તાર પબ્લિક વેરી ગઈ હું કહું છું નાસ્તો વેચાઈ જાય એટલે જતી રહે પબ્લિક ખાઈ હા પણ ખવડાયેલું ગોદાળો વ્યર્થ જતું નહીં આવું મારા જહુના ભગવાન કહે છે અને તારા એથી જેને જેને કદાચ પ્રસાદ ખાધી હોય બુવાજી જેને પાણી પીધું હોય એ પ્રસાદ કહેવાય ચા પીધી હોય એ પ્રસાદ કહેવાય આવું મારા જહુના ભગવાન કહે છે હું કહું છું કે જેટલા એની કુળની માતાને અને જેટલા ભુવા હોય અને જેને જેને દેવ માનતું હોય એટલા 2 હાથ અધર કર અને આ સિકોતરના નોમની જય બોલાવ અને જો બરોબરીના હાથેથી મળી આમ પગની પોની સુધી જો વખોવાય જો ન મટાડું તો મારું નામ પાવાની માતાને ડીબલી ડીબલી કોઈ કરો ડીબલી સિકોતર
રોજે રોજ કૌશિક પેલા ભુવાજી પૂછી જો રોજે રોજ છે અને થાળીઓ કુવો હુનો મેલાવડા હોય હા તો એના માટે કાઢવું પણ બરોબર હું કાળા મેઘાની દીપો ખમા કહેવાય છું અને મારી દીપોના ભગવાને એવું કહેતા છે આ બરોબર હું વડું દરબારની દીપો ખમા કહેવાય છું અને મારી દીપોના ભગવાને એવું કહી રહ્યા કે જેને જેને કદાચ આટલા પાલું પાણી પાયું છે ભલે દરબારે કદાચ ખર્ચો કર્યો હું કહું છું ભલે મને ખર્ચો કર્યો તે પુણે એની ના લખાય જેના પણ હોય એ ભુવાજી આલો અને વાપર મુકેશ અંબાણી પણ ઘણા રૂપિયા આવા મળવા કરવા હોય તો 365 કરો તો પણ ને ના હું કાળા મેઘાની દીપો હા હું ભાવની પૂછી છું હું કહું છું કરોડો રૂપિયાનો બંગલો હોય કૌશિક હા પાછળ વંશ ના હોય તો કબૂતર માળા કરે આવું મારા દીપોના ભગવાન થઈ ગયા હું કહું છું બરોબર એ તો દીકરો જોતો હોય એટલે જાત્રાઓ કરવી પડે અને દેવ એટલા પથ્થર કરવા પડે તાણે દીકરો આવે છે હું કાળા મેઘાની દીપો કહું છું અને હું હાબર હેણાની માતા એવું બોલતી છું વડુની દીપો કહેતી છું આમ બરોબર જોજે જો કદાચ તું આટલા આવ્યો છે હા અને આટલા તારા નામનો જય બનાવવા પેશલ હું આવી છું આટલા હા કોઈ દાડો હું ના મેળ્યા નહીં હું કહું છું આ જાગરણ કરી ઘેર જા અને વહીથી સ્ટેરિંગ મેળજે જો મારા માડુથી જો હું કાળા મેઘાની દીપો જો તારી રિક્ષા ચલાવી ઘેર ના લાવું તો હું કાળા મેઘાની દીપો જગની માતા ઓનલાઈન છે હા એ તો જીગર જોવા નોમ પાડવા માટે હું તો ઓનલાઈન છું પણ બરોબર દરબાર આજ આટલા આવો મંડપ છે આમ બરોબર હું કદાચ ભારતી છું બે થોડું અને મારા જહુના ભગવાન કહી રહ્યા હું કહું છું બરોબર જોજે આજથી હત્તા દાડા જવા દે અને આટલા કની દીકરીની જોન આવે છે અને હું જહુ બોલતી છું હું કહું છું અને તારા ઘરની પંચાયત કઈ ઘેર જાય 13 હોતા છે અને હત્તા તૂટી છે હું કહું છું પણ બરોબર ના દીકરીની જોન આવશે અને જો બરોબર કદાચ વલ્લ આ સિકોતર ને લઈને જો કદાચ હોમૈયું કરવા ના જાવ તો મારું ન Thank you.
ભુવાજી તારની પબ્લિક મોજમાં જ હતી. હા, જો ઊંઘેલા ના ઉઠાડું તો મારું નામ બાવાની માતાની. હું કહું છું મને દુબળું તૂટતા આવડતું નહીં. હા, અને દુબળા વે ફાયા નહીં. હું કહું છું બરોબર પથારી ખમા કહેવા આવીશું. હા, 50 કિલોમીટર ઓરંડીને આવીશું અને આટલું ધોળીને અને આટલી પબ્લિકને રાજી કરી જ્ઞાન ના જોતો તો ભુવાજી મારું ધૂળ લાજ. હા, હું વગડાની ચૂડેલ નહીં. હું વગડાની ચૂડેલ નહીં. હું પહાડ જેવી માતા છું. ભુવાજી બરોબર આ ખમા કહેવા આવીશું અને સમજાવવા આવીશું. કોતો શીખીને ઘેર જાય, કોતો શીખવાડી ઘેર જાય, કોતો શીખીને ઘેર જાય, કોતો શીખવાડી ઘેર જાય. દુનિયા એમ કે ભુવાજી કોઈને માતા જોઈ, જેને માતા જોઈ હોય હું કહું છું આખી ગાડી નહીં પડી આટલાથી દેખાય છે. હા, જતો પાછા દેખ્યું પર જો 12 વર્ષની છોડી દે ને વની શીખોતા નામે હારું તો મારું ન પાવાની માતા નહીં. બરોબર આટલો ખમા કહેવા આવીશું. હું કહું છું એક દાડાનો સમય અને એક દાડાની વેળા છે કે તમારા અન્ન દોતને વેળો તો આવું મારા જહુના ભગવાન કહી રહ્યા. હા, આજથી 10 વર્ષ પહેલા તમારું કોઈ નડી જણી નતું. હા, આ દેરું મળ્યું છે તે આ દેરાને તમે સાચવજો. હું કહું છું પણ બરોબર જોજે એક દાડો જમીનનો કચ્ચો પટન જો જમીન વાળીને ઘેર ના લાવું તો મારું નામ બાવાની માતા સપાટી જાય અને હવનું હારું મારો દવારકોનો નાદ કરશે.